દુકાન બંધ કરીને કાળા અંધારામાં અમે અજવાળું શોધવા માટે નીકળી પડ્યા. અંધારું થતાં જ પપ્પુ એના ઓરિજિનલ રૂપમાં આવી ગયો અને નાગિન ડાન્સ કરવા માંડ્યો. ગૌરાંગથી નાગિન ડાન્સ ના દેખાયો એટલા માટે મોઢું છુપાવવા માંડ્યો હતો. આગળ કોઈએ રસ્તા પર ચણિયાચોળી પહેરાવીને પૂતળાઓને છોડી દીધા હતા. અંધારામાં માથા વગરના પૂતળાઓ જોઈને અમે બધા જ ભાગ્યા. અંધારું પૂરું થતાની સાથે જ વડોદરાની મોટી મોટી બિલ્ડિંગો જોઈને અમારું મન ખુશ થઈ ગયું હતું. મોટી બિલ્ડિંગો જોઈને અમને મોંઘા પાન ખાવાનું મન થયું એટલે અમે પહોંચી ગયા સીધા હરેશ પાનવાળાને ત્યાં, ઝવેરનગર. હરેશ પાન પર પહોંચતા જ પપ્પુના ફેન મળી ગયા અને એને ઘરે લઈ જવાની વાત કરવા માંડ્યા, પણ અમે બધાએ એને રોકી લીધો. વડોદરામાં હરેશ પાન અને ગૌરાંગ ને વેદાંશુની જોડી ઓલવેઝ એવરગ્રીન જ રહેવાની. 35 રૂપિયાનું જબરજસ્ત કલકત્તી મીઠું પાન ખાધા પછી અમે લોકો રોડ ક્રોસ કરીને સામે કડાઈ દૂધવાળાને ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો સર્જન અને એનો રૂમમેટ કડાઈ દૂધ ઉપર ચડાઈ કરી રહ્યા હતા. કલાકારોએ ભેગા થઈને ઓપન કરેલું કલાકાર કેફે, જ્યાં 100 રૂપિયામાં 3 કોલ્ડ કોફી મળતી હતી, જેનો સર્જન અને અમે બધા જ ક્યારના વેટ કરી રહ્યા હતા. કોલ્ડ કોફીની સાથે સાથે અમે ટમ્બલિંગ ટાવર ગેમની પણ મજા લીધી અને વેદાંશુના રૂલ પ્રમાણે જે હારે એને બિલ ચૂકવવાનું હોય છે. લાસ્ટમાં એ જ હારી જાય છે અને એને જ બિલ ચૂકવવું પડે છે, પણ પૈસા ન હોવાથી પ્રમોદભાઈ પાસેથી લોન લઈને એ પૈસા ચૂકવે છે. તો અમે નીકળ્યા હતા અંધારામાં અજવાળું શોધવા. એની જગ્યાએ કોફી, પાન અને કડાઈ દૂધ પર ચડાઈ કરીને અમે રિટર્ન થયા.